अस्सलामुअलैकुम। इकड़ा हाईस्कूल धोरण 12 विषय आंकड़ाशास्त्र प्रकरणનું નામ છે સૂચકાંક। ઓકે, પાર્ટ 1 આપણે શરૂઆત કરીએ। તમે ઓલવેઝ ધોરણ 11ની અંદર આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ શીખી જ ગયા છો। ગણિત જેવું જ છે બીજું, બરાબર। સૂત્ર યાદ કરવાના, સૂત્ર ઉપરથી ગણતરીઓ કરવાની, બરાબર। ઓકે, આપણે પહેલું જ ચેપ્ટર કયું છે આપણું? સૂચકાંક। તો સૂચકાંકની માહિતી મેળવીએ। ઓકે, આંકડાશાસ્ત્ર ભાગ 1, ઓકે, એનો કોડ છે 135। પ્રકરણ 1 સૂચકાંક, જેને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે। બોર્ડના પ્રશ્નપત્ર પ્રમાણે ગુણભાર એટલે કે બોર્ડની એક્ઝામમાં તમારા આ ચેપ્ટરની અંદરથી વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 હશે, બહુ વિકલ્પ પ્રશ્ન જેનો ગુણ હશે 1, ઓકે, એક વિકલ્પ હશે। બીમાં 11મા નંબરનો પ્રશ્ન એક વાક્યનો પ્રશ્ન એટલે કે શોર્ટમાં જવાબ આપવાનો, એ પણ 1 ગુણનું હશે। વિભાગ સીની અંદર 21મો દાખલો હશે, ટૂંકો પ્રશ્ન અથવા ટૂંકો દાખલો, એવું પણ બની શકે થિયરી હોય, ઓકે, સૂચકાંક અંગેની કોઈ થિયરી હોય અથવા તો એનો ટૂંકો દાખલો હોય 2 માર્ક્સનો। વિભાગ ડીની અંદર 31મો નંબરનો દાખલો હશે તમારો, એ પણ ટૂંકો દાખલો હશે 3 માર્ક્સનો। વિભાગ એફમાં 43મા નંબરનો જે ક્વેશ્ચન હશે તે મોટો દાખલો હશે અને તે કેટલા ગુણનો હશે? 5 ગુણનું, ઓકે, ધ્યાન રાખજો। એટલે આ તમારું ગુણભાર છે બોર્ડની પ્રશ્નપત્રના પ્રમાણે, બરાબર, ઓકે। એટલે તમારું ટોટલ આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું છે? 12 માર્ક્સનું, બરાબર, ઓકે। ચાલો હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ। એટલે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે તમારું। મોટો દાખલો આવવાનો છે 5 માર્ક્સનો, ટૂંકો દાખલો આવશે, એટલે ટોટલ 12 ગુણનું ગુણભાર છે, એટલે તમારે ધ્યાન રાખવાનું। ખૂબ જ સરળ ચેપ્ટર છે, સૂત્રને ધ્યાનમાં રાખશો એટલે તમને ફટાફટ ગણતરી પણ આવડી જશે, બરાબર। આગળ, ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ તો સૂચક આંકનો અર્થ। પહેલાં શું જોવાનું છે આપણે? સૂચક આંકનો અર્થ કોઈ પણ આપેલ ચલ રાશિની કિંમતમાં આધાર વર્ષ સમયની સરખામણીએ થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચક આંક, બરાબર। કોઈ પણ આપેલ ચલ રાશિની કિંમતમાં આધાર સમયની સરખામણીએ થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક। ધ્યાન રાખજો, કેવો ફેરફાર તમને બતાવ્યું છે? સાપેક્ષ ટકાવારી ફેરફાર। તમને પૂછાઈ શકે 1 માર્ક્સના ક્વેશ્ચનમાં કે સૂચકાંક એ કેવો માપ છે? તો કેવો માપ ગણાશે? સૂચકાંક એ કેવો માપ ગણાશે? સાપેક્ષ માપ, ઓકે। એની ગણતરી ટકાવારી ફેરફારના હિસાબે કરવામાં આવે છે। તમને શું આપ્યું છે કે કોઈ પણ આપેલ ચરાસીની કિંમતમાં, દાખલા તરીકે 2020નો ભાવ તમને આપેલો છે 195 રૂપિયા, ઓકે, અને આધાર સમય એટલે કે આપણે ગયા વર્ષનું લઈ લઈએ, 2019નો ભાવ છે 215 રૂપિયા, ઓકે। તો બંનેના ભાગાકાર કરી જે ટકાવારી ફેરફાર એટલે કે ગુણ્યા 100 કરીને જે રકમ મેળવીશું આપણે, તે આપણા માટે બનશે આપણું સૂચકાંક, બરાબર। સમજ પડી તમને? સૂચકાંક એ કેવો માપ ગણાશે? સાપેક્ષ માપ, ઓકે, ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે। ફાઇન, જો નીચે તમને આપેલું પણ છે કે સૂચકાંક એ કેવો માપ છે? સાપેક્ષ માપ છે, ઓકે। આધાર વર્ષ, આધાર વર્ષ આપણે કોને કહીશું? તો એની વ્યાખ્યા તમને આપી છે કે ચાલુ સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે ત્યારે તે નિશ્ચિત સમયને આધાર વર્ષ કહે છે। દાખલા તરીકે હમણાં 2020 ચાલે છે અને આપણે 2020ની કિંમતને સરખાવવાનું છે 2015ની કિંમત સાથે, તો 2015 આપણા માટે શું બનશે? આધાર વર્ષ। શું બનશે? આધાર વર્ષ। નોર્મલી યાદ રાખો કે જે પાછલું વર્ષ હશે એ આપણા માટે આપણો આધાર વર્ષ। દાખલા તરીકે 2019નું તમને ભાવ આપેલું હોય અને તમને કીધું હોય કે 2016ના તુલનામાં 2019ની સૂચકાંકની ગણતરી કરો, તો 2016 એ તમારા માટે તમારું આધાર વર્ષ બનશે, ધ્યાન રાખજો, બરાબર। નોર્મલી આપણે જે પાછલા વર્ષ સાથે સરખાવવાના છે જે તે વર્ષની કિંમતને, એ આપણા માટે બનશે આપણો આધાર વર્ષ, ઓકે। પહેલું પોઈન્ટ જો, આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100, બરાબર। હંમેશા આધાર વર્ષનો સૂચકાંક કેટલો ધારી લેવાનો હોય? 100। આધાર વર્ષને પાયાનું વર્ષ કહેવામાં આવે છે। આપણે જે વર્ષની સાથે તુલના કરવાના છે એ આપણા માટે આપણું પાયાનું વર્ષ ગણાય। હવે ચાલુ વર્ષ, વસ્તુના જે વર્ષના ભાવને
તે વસ્તુના આધાર વર્ષના ભાવ સાથે સરખાવવાના હોય તે વર્ષને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. બરાબર. ચાલુ વર્ષને પ્રવર્તમાન વર્ષ કહે છે, એટલે કે જે હાલમાં ચાલી રહ્યો છે તે વર્ષ. ઓકે, જે વર્ષની તમને લાસ્ટ જે વર્ષ આપેલો હોય તે આપણું ચાલુ વર્ષ ગણાય. હવે દાખલાની તમે ગણતરી કરશો તો એની અંદર આપ્યું છે 2010, 2011, 2012, 2013, 2014, 2015. ઓકે, તો આટલા વર્ષોમાં તમારું ચાલુ વર્ષ કયું ગણાશે? 2015. જે તમારું લાસ્ટ વર્ષ આપેલું હશે, ઓકે, તે તમારા માટે ચાલુ વર્ષ, અને જે પાછલા વર્ષ હશે એ તમારા માટે આધાર વર્ષ. ઓકે, બરાબર. હવે આગળ સૂચકાંકના લક્ષણો. સૂચકાંક એકમથી મુક્ત માપ છે. એકમથી મુક્ત એટલે શું? એકમ કોને કહીએ? પહેલાં તો આપણે કોઈ પણ લિક્વિડ વસ્તુ હોય એને શામાં માપીએ છીએ? લીટરમાં. ઓકે, કાપડને અથવા તો એક જગ્યા પરથી બીજા જગ્યા પર જવાના હોય તો એને આપણે મીટરમાં કે કિલોમીટરમાં માપીએ છીએ. ઓકે, બરાબર. કોઈ જથ્થામાં વસ્તુ ખરીદીએ તો એને કિલોમાં માપીએ છીએ આપણે. બરાબર. તો આ જે કિલો, લીટર, મીટર એ બધા છે એ આપણા માટે બનશે એકમ. શું બનશે? એકમ. ઓકે, તો એક વસ્તુ યાદ રાખજો કે સૂચકાંક એ એકમથી મુક્ત માપ છે. સૂચકાંકની જ્યારે પણ તમે ગણતરી કરશો ત્યારે એમાં એકમ દર્શાવવામાં આવતું નથી. બરાબર. એના પાછળ કોઈ પણ દિવસે લીટર, મીટર, કિલોમીટર એવું કંઈ પણ લખવામાં આવશે નહીં. બીજું પોઈન્ટ, સૂચકાંક સાપેક્ષ માપ છે. આપણે જોઈ જ ગયા. ત્રીજું પોઈન્ટ, સૂચકાંક એ તુલનાત્મક માપ છે. આપણે એક વર્ષની ચાલુ વર્ષની તુલનાએ આધાર વર્ષની તુલનાએ ચાલુ વર્ષની ગણતરી કરીએ છીએ. બરાબર. સૂચકાંક એ સરેરાશ માપ છે. ઓકે, એના ઉપરથી આપણને આખો ખ્યાલ મેળવી રહે છે. સૂચકાંક એ બે ભિન્ન સમયની પરિસ્થિતિની ટકાવારી ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. ગુણોત્તર એટલે કે ભાગાકારના સ્વરૂપે. ઓકે, દાખલા તરીકે ગુણોત્તરનું આપણે એક ઉદાહરણ જોઈએ તો 25/75 એ આપણા માટે બનશે ગુણોત્તર સ્વરૂપ. બરાબર. ઓકે, ફાઇન. આગળ આધાર વર્ષની પસંદગીની બે રીતો છે. એક અચલ આધારની રીત, બે પરંપરિત આધારની રીત. ઓકે, હવે એમાં આધાર વર્ષ સામાન્ય કે પ્રમાણ્ય હોવું જોઈએ. સામાન્ય વર્ષ એટલે કુદરતી કે માનવસર્જિત આપત્તિઓથી મુક્ત હોય તે વર્ષ. ઓકે, તમને એમ કીધેલું છે કે જ્યારે પણ આપણે આધાર વર્ષ લઈએ છીએ તો આધાર વર્ષ કેવો હોવો જોઈએ કે એ કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિ કે માનવસર્જિત આપત્તિઓથી મુક્ત હોય તે હોવું જોઈએ. દાખલા તરીકે હમણાં આપણે 2020ને જોઈએ તો 2020માં આપણે એક મહામારીનો સામનો કરી રહ્યા છીએ, કોરોનાનો. બરાબર. તો આપણે 2020ને કોઈપણ દિવસે આધાર વર્ષ તરીકે લઈ શકીએ નહીં, કારણ કે એમાં કુદરતી આપત્તિ આવેલી છે. ઓકે, ફાઇન. એ હોઈ શકે નહીં આધાર વર્ષ આપણું. બીજું પોઈન્ટ તમને આપ્યું છે. બીજું પોઈન્ટ તમને શું આપ્યું છે કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું નથી, જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાય છે. આ આપણે ગણતરી કરીશું તો તમને ખ્યાલ આવશે કે અચલ આધારની રીતમાં અચલ શબ્દને ધ્યાનમાં રાખવાનો. અચલ એટલે અચળ, એ એમ તેમ થાય જ નહીં, જેવો છે એવો જ રહે. બરાબર. ઓકે, તો અચલ આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું નથી, જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ બદલાય છે. આગળ તમને કીધું છે કે અચલ આધારની રીત લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે ઉપયોગી છે. બરાબર. અચલ આધારની રીત લાંબા ગાળા માટે, તો પરંપરિત આધારની રીત ટૂંકા ગાળા માટે. ઓકે, તમને થિયરીમાં આ બધું પૂછાઈ શકે. હવે આગળ આપણે જોઈએ કે આપ્યું છે તમને સૂચકાંકની રચનામાં પસંદ થયેલી વસ્તુઓના તેમના મહત્ત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે છે તેને વસ્તુનો ભાર કહેવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે સૂચકાંકની ગણતરી કરતા હોઈએ ત્યારે એમનું જે મહત્ત્વ હોય એના હિસાબે આપણે એને એક આંક આપીએ છીએ. ઓકે, તેને શું કહેવામાં આવે છે? ભાર. ઓકે, મહત્ત્વના હિસાબે જે આંક આપવામાં આવે છે એમના જે તે વસ્તુના મહત્ત્વના હિસાબે જે આંક આપવામાં આવે છે તેને આપણે શું કહીશું? વસ્તુનો ભાર. બરાબર. ઓકે, ધ્યાન રાખજો. બીજું, ભારના બે પ્રકારો હોય છે, એક તો ગર્ભિત ભાર અને બીજું સ્પષ્ટ ભાર. હવે જો ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી અને સ્પષ્ટ ભાર સંખ્યામાં દર્શાવી શકાય છે. સ્પષ્ટ ભારની બે પ્રચલિત રીતો નીચે મુજબ છે: કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત.
અથવા તો ભાડિત સરેરાશની રીત. ઓકે, પહેલાં તો ગર્ભિત ભારને તો સંખ્યામાં દર્શાવાતું જ નથી કે ગણતરી થવાની ગર્ભિત ભારની, પરંતુ સ્પષ્ટ ભારની સંખ્યામાં દર્શાવી શકાય છે, તેથી એની ગણતરી કરી શકાય. તો સ્પષ્ટ ભારની બે રીત પ્રચલિત છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત. કૌટુંબિક બજેટની રીતને જ બીજું ભાડિત સરેરાશની રીત પણ કહેવામાં આવે છે. હવે આપણે પહેલાં શરૂઆત કરીએ અચલ આધારની રીત. ઓકે, તો અચલ આધારની રીત, જે વસ્તુની કિંમતમાં આધાર વર્ષ બદલાતું ન હોય તેને અચલ આધારની રીત કહેવામાં આવે છે. અચળ એટલે શબ્દ પરથી જ તમારે ધ્યાનમાં લેવાનું, બરાબર, કે જેની અંદર કોઈ પણ દિવસે આધાર વર્ષ બદલાતું નથી. આપણે ગણતરી કરીશું તો તમને ધ્યાન આવશે. ચાલો, ઓકે, આટલી થિયરી છે આપણા ચેપ્ટરની. હવે આપણે આગળ દાખલાઓની ગણતરી સ્ટાર્ટ કરીએ, જેમાં આપણી પહેલી જ રીત કઈ છે? અચલ આધારની રીત. બરાબર, અચલ આધારની રીત. અચલ આધારની રીતે સૂચકાંક શોધો, આવું તમને કીધું હોય તો તમારે દાખલા કઈ રીતે ગણવાના તે આપણે જોઈ લઈએ. ઓકે, ચાલો આવી જાઓ. તમારું સૂત્ર છે, સૌથી પહેલાં તો સૂત્ર જોઈ લો. સૂત્રની અંદર અચલ આધારની રીતે સૂચક આંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. મિત્રો ધ્યાન આપજો, અચલ આધારની રીતે સૂચક આંક માટેનું સૂત્ર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ઓકે, બરાબર. ટૂંકમાં આપણે આ સૂત્રને દર્શાવવાના હોય તો આઈ ઇન્ડેક્સ નંબર સૂચકાંક આઈ બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. નોર્મલી ચલ કિંમત એટલે ભાવ એટલે P1, પ્રાઇસ P1 P0, ઓકે, ગુણ્યા 100. જ્યાં P1 ચાલુ વર્ષની ચલ કિંમત અથવા ભાવ, P0 આધાર વર્ષની ચલ કિંમત અથવા ભાવ દર્શાવે છે. ઓકે, સૂત્ર ફરીથી રિપીટ કરું છું, ધ્યાન રાખજો. સૂત્ર શું કહેવા માંગે છે તે ખાસ. આધાર વર્ષની ચલ કિંમત ભાગાકારમાં હંમેશા આધાર વર્ષ એનું એ જ રહેવાનું છે. ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ઓકે, અચલ આધારની રીત છે એટલે આધાર વર્ષની કિંમત બદલાશે નહીં, આપણે થિયરીમાં જોઈ ગયા. અચલ આધારની રીતે સૂચકાંક ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. એને ટૂંકમાં આઈ બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100 વડે દર્શાવી શકીએ, જ્યાં P1 ચાલુ વર્ષની ચલ કિંમત દર્શાવે, P0 આધાર વર્ષની ચલ કિંમત દર્શાવે. બરાબર. હવે એક્ઝામ્પલ આપણે જોઈએ. અચલ આધારની રીતે સૂચકાંક શોધો. બરાબર, એમાં વર્ષ ભાવ, વર્ષ આપ્યા છે 2015, 2016, 2017, 2018, 2019 અને 2020. એવી જ રીતે તમને ભાવ આપ્યા છે 50, 60, 75, 90, 85 અને 110. ફાઇન. આવી રીતે તમને માહિતી આપી છે, એના ઉપરથી આપણે શું શોધવાનું છે? એના ઉપરથી અચલ આધારની રીતે સૂચક આંક. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલાં ગણતરીમાં વર્ષ લખી દેવું. ઓકે, ભાવ આપ્યા છે તમને, ભાવ લખી દેવું ઊભા કોલમમાં. હવે સૂત્ર મૂકો તમારું. સૂચકાંક અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. સૂત્ર શું છે? સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે આપણે સૂત્રના હિસાબે રકમ મૂકીએ તો ચાલુ વર્ષની ચલ કિંમત છે 50, તો 50 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત, એના આગળનું કોઈ પણ વર્ષ આપ્યું નથી એટલે એનું 50નું 50 જ લઈ લેવાનું. ઓકે, ગુણ્યા 100 કરીએ તો એનું સૂચકાંક મળશે તમને 100. એવી જ રીતે જ 2016ની અંદર કે ચાલુ વર્ષની કિંમત 60, આધાર વર્ષની ચલ કિંમત તમને શું કીધેલું છે? આધાર વર્ષની ચલ કિંમત. તો આધાર વર્ષ તમને આપેલું છે 2015, તો આપણે લઈ લઈએ છેદમાં 50 ગુણ્યા 100. ઓકે, 120. હવે આ દાખલામાં એક ભૂલ થઈ છે, શું કે તમને કીધું નથી કે આધાર વર્ષ તરીકે કોને લેવાનું. તો જે તમારે અચલ આધારની રીતે જ આપણે સૂચકાંક શોધવાનું છે, તો જે તમને પહેલું વર્ષ આપ્યું હોય તેને જ આધાર વર્ષ તરીકે લઈ લેવાનું હોય. ઓકે, જો અચલ આધારની રીતે સૂચકાંક ગણો એવું આપણને